મીરા આજે અગાશીમાં બેસીને આથમતા સૂરજની લાલી જોઈ રહી હતી, પણ તેની અંદર એક નવો સૂર્યોદય થયો હતો. ડૉક્ટરે તેને ખુશ ખબર આપી હતી કે તે મા બનવાની છે, અને એ જ ક્ષણે તેની દુનિયા બદલાઈ ગઈ હતી. તેની નજર સામે પડેલા એક પુસ્તક પર ગઈ, જેમાં લખ્યું હતું કે પ્રેમ આંધળો હોય છે. મીરાએ હળવેથી પોતાના પેટ પર હાથ મૂક્યો અને મનોમન હસીને બોલી, ના, આ પ્રેમ તો દિવ્ય છે. હજુ તો બાળકના હાથ પગ કે ચહેરાનો કોઈ આકાર પણ સ્પષ્ટ નહોતો થયો, છતાં મીરાનું હૃદય સ્નેહથી છલકાઈ ગયું હતું. તે રોજ રાત્રે અંધારામાં બેસીને પોતાના આવનાર બાળક સાથે કલાકો સુધી વગર બોલ્યે વાતો કરતી રહેતી. બજારમાં ફરતી વખતે તેની નજર આપોઆપ નાનકડા મોજા, ટોપીઓ અને રમકડાની દુકાનો પર જ અટકી જતી હતી. તેને ખબર નહોતી કે બાળક કોના જેવું દેખાશે, પણ તેને એ ખબર હતી કે તે તેના જીવનો ટુકડો હશે. જ્યારે ગર્ભમાં બાળકે પહેલીવાર હલનચલન કરી, ત્યારે મીરાની આંખોમાંથી અજાણતા જ હર્ષના આંસુ વહી નીકળ્યા હતા. એ એક નાનકડો ધબકાર મીરા માટે દુનિયાના તમામ સંગીત કરતાં વધુ મધુર અને વહાલો બની ગયો હતો. ગર્ભાવસ્થાના છેલ્લા મહિનાઓમાં શારીરિક પીડા વધતી જતી હતી, પગમાં સોજા હતા અને રાતની ઊંઘ હરામ હતી. પરંતુ બાળકની સલામતી અને તેના આગમનની ખુશી સામે આ બધી પીડા મીરા માટે સાવ ગૌણ બની ગઈ હતી. આખરે હોસ્પિટલના એ ઓરડામાં જ્યારે બાળકની પહેલી કિલકારી ગુંજી, ત્યારે મીરાના 9 મહિનાનો થાક ઉતરી ગયો. નર્સે જ્યારે એ નાનકડા જીવને મીરાની પાસે લાવીને મૂક્યો, ત્યારે મિલનની એક ક્ષણ અમર બની ગઈ. તેના પતિએ બાળકના સુંદર ચહેરાના વખાણ કર્યા, ત્યારે મીરાએ ખૂબ જ સુંદર અને મર્મસ્પર્શી વાત કહી. તેણે કહ્યું, આને પ્રેમ કરવા માટે મારે એના ચહેરાની જરૂર નહોતી. મારો પ્રેમ તો એના અસ્તિત્વ સાથે જ હતો. મારો પ્રેમ તો એ દિવસથી જ પૂરો હતો જ્યારે તે માત્ર એક વિચાર હતો. લોકો કહે છે ને કે પ્રેમ આંધળો હોય છે. તે સાચું જ છે. મારો પ્રેમ આંધળો જ હતો, કારણ કે મેં આ ચહેરો જોયા પહેલાં જ તેને મારા આત્માથી સ્વીકારી લીધો હતો. આ વાર્તા માત્ર મીરાની નથી, પણ દુનિયાની દરેક માતાની છે. માનો પ્રેમ એ બ્રહ્માંડનો એકમાત્ર એવો પ્રેમ છે જેમાં કોઈ શરત નથી હોતી. ચહેરાના આકર્ષણથી પર હોય છે. બાળક કેવું દેખાય છે, તે મોટું થઈને શું બનશે, તે બધી વાતો પછી આવે છે. સૌથી પહેલાં આવે છે એ અદૃશ્ય દોરી, જે માના હૃદયને બાળકના ધબકારા સાથે જોડે છે. દુનિયામાં દરેક સંબંધમાં આપણે પહેલા વ્યક્તિને જોઈએ છીએ, તેના ગુણો જાણીએ છીએ અને પછી પ્રેમ કરીએ છીએ. પણ માં એક એવી વ્યક્તિ છે જે વ્યક્તિના અસ્તિત્વને જોયા પહેલાં જ તેને પોતાની દુનિયા માની લે છે. ખરેખર પ્રેમ આંધળો એટલે જ હોય છે, કારણ કે માએ તમારો ચહેરો જોયા પહેલાં જ તમને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું હોય છે. આ એવો અદૃશ્ય અનુરાગ છે જે દુનિયાના તમામ તર્કોથી ઉપર છે. લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો આવા જ નવા વિડીયો જોવા માટે.